નમસ્કાર દર્શક મિત્રો, એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। પાલનપુરમાં આવેલ જિલ્લા જેલમાં સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી। વધુ વિગત જોઈએ તો પાલનપુરમાં આવેલ બનાસકાંઠા જિલ્લા જેલમાં આઈજીશ્રીની સૂચના મુજબ બનાસકાંઠા જિલ્લા જેલ અધિક્ષકશ્રી અને જનરલ લાલસિંહ એમ ઝાલા દ્વારા દેવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિનો સંપર્ક કરી જેલના કર્મચારી અને કેદીઓને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી હતી। કોરોના પછી વધતા જતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાને રાખી બનાસકાંઠા જિલ્લા જેલ અધિક્ષકશ્રી દ્વારા જેલના પોલીસ સ્ટાફ મિત્રો અને કેદી મિત્રોને હાર્ટ એટેક આવે તો કેવી રીતે કોઈનો બચાવી શકાય એવી વિસ્તૃત માહિતી દેવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી। સીપીઆર આપી કેવી રીતે જીવ બચાવી શકાય તેની વિસ્તૃત જાણકારી દેવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી। કોઈને આવી ટ્રેનિંગ લેવી હોય તો દેવ ચેરિટેબલ ટ્રસ્ટના મોબાઈલ નંબર 9998579515 પર સંપર્ક કરી શકો છો। તાલીમના અંતે જેલર શ્રી લાલસિંહ ઝાલા દ્વારા સન્માનપત્ર આપી પ્રવીણભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે જેલર શ્રી લાલસિંહ એમ ઝાલા, ઠાકોર સાહેબ, ડૉક્ટર જયેશભાઈ પટેલ અને જીતેશભાઈ કેલા સાથે પોલીસ સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા। આ તાલીમ લીધા પછી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી। વધુ સમાચારો માટે જોતા રહો એમડી ન્યૂઝ ગુજરાતી। બ્યુરો રિપોર્ટ એમડી ન્યૂઝ બનાસકાંઠા। આજ રોજ દેવ ચેરિટેબલ ટ્રસ્ટ પાલનપુરના શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિઓ દ્વારા અત્રેની પાલનપુર જિલ્લા જેલ ખાતે રોજ અધિકારી કર્મચારી તેમજ બંદીવાનોને કોરોના મહામારી બાદ તાજેતરમાં સમયમાં હાર્ટ એટેકના વધતા કિસ્સાઓના કારણે તેમના પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તેમજ હાર્ટ એટેક આવે ત્યારે સીપીઆર આપી કેવી રીતે જીવ બચાવી શકાય તે અંગેની પ્રેક્ટિસ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવેલ, તેમાં સર્વેને માહિતગાર કરવામાં આવેલ છે।